હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે આપણે સીમુના ઘરે છીએ, એટલે આજે સીમુ આપણને સારું સારું બનાવીને ખવડાવશે. ઓહ યાર, કેમ કે અત્યારે સીમુનો મૂડ ઓફ છે. ઓફ કહેવાય ને, તો આ એ જ કહેવાય ને, છોકરી શું છે યાર, મારો તો મૂડ ઓફ થઈ ગયો. તો એવું કંઈક સીમુનો મૂડ ઓફ છે. તો આપણે આજે એક રેસીપી, ઓલું નહીં કહેતા કે આપણે રેસીપી શીખીએ બનાવતા, તો સીમુ શું કહેવાય, ઓલું કંઈક બોલે, શું ભાવે તને? વઘારેલો ભાત. કંઈક વઘારેલું ભાત કંઈક કેવું કંઈક આવે જે સીમુ બહુ મસ્ત બનાવે છે. તો અત્યારે એના માટે સીમુ આ ચોળા, શું કહેવાય ને સીમુ? ચોળા, આયા સોરી, તુવેર. આપણને ના ખબર પડે, આ તુવેર ફોલે છે. જો આટલી બધી સીમુ એ તુવેર એકલી ફોલી નાખી છે. જેમ મને ફોલ્યો ને એમ જ તુવેર ફોલી છે. क्या बात है सर, क्या बात है. શું કેવું સીમુ તારું? સીમુ કે તો અચાનક થી આપણા સર્વર ઉપર કોઈ હુમલો કરી દીધો હતો, એટલે આપણો વિડીયો બંધ થઈ ગયો હતો, પણ ફરી વિડીયો ચાલુ થઈ ગયો છે. તો આ ચોળા ફોલે, સોરી તુવેર ફોલે, અને આજે બેસ્ટ સીમુ કંઈક બનાવશે. આપણે જે સીન લેવાના તે લઈ લીધો છે, કોઈ વાંધો નહીં. અત્યારે સીમુ બહુ મૂડ ઓફ છે સીમુનો, એટલે મારે પાછું ઓલું કાલ કરતો હતો ને મૂડ, એવું બધું મારે કરવું પડશે. પણ કરીશું હવે આપણે. સીમુને આજે હસાઈશું, એવું આમ હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही ચલતી રહે. જો મને ગીતે આવડે, હું સિંગર હું. બોલ્યા આઈ લાઈક યુ, બોલ્યા આઈ લાઈક યુ. કોના જોડે વાત કરે? એ બધું ના જોવાય. બોલ્યા બોલ્યો મારે કોઈ વાંધો નહીં. આ સીમાનું ઘર છે, આ એક રૂમ, બીજા 2 રૂમ અંદર છે. ટોટલ 3 BHK મકાન છે સીમુનું. 2 BHK. હે 2 BHK તાને નહીં ગણવાની? એ હોલ કહેવાય. અચ્છા, હોલ ની ગણી. BHK means bedroom, hall ની kitchen. ઓહો એવું કે 2 BHK બરોબર. તેવો છે 2 બેડ, મતલબ 2 બેડરૂમ હોવા જોઈએ, 2 હોલ હોવા જોઈએ, 2 કિચન હોવા જોઈએ, તો 2 BHK થયું ને. बात तो सही है. સમજાય? 2 એટલે hall kitchen. B એટલે bedroom. હા, પછી 2 હોલ હોવા જોઈએ ને. ના હોય. તો પછી એને 2 BHK ના કહેવાય. કોઈને બી પૂછી લે ને 2 BHK છે. તો હવે ભોલિયાને ખબર નહીં, આ લોકો તો એને વઘારેલો ભાત કે છે, એટલે મીન્સ એમાં ઓલી દાળ આવે ને એ નાખે તો વઘારેલી ખીચડી થઈ જાય, દાળ ના નાખે તો વઘારેલો ભાત થઈ જાય. તો અમે તુવેરના દાણાનો વઘારેલો ભાત બનાવીશ છે. આ ભોલિયાને બહુ ભાવે, ખબર નહીં શું ભાવી ગયો છે. ભોલિયાને બહુ ભાવે તને? બહુ ભાવે. હવે કયું ભાવે એ કે છે નહીં ખબર. સાચું, તમારે ગળાની સોગન ભાવે, જૂઠું નહીં બોલતો. તો ભાવતો જ હશે. તો લોકો પીવો કેમ? બીવું પડે તાર લાખો ને મસાલા તો અમે વઘારેલો ભાત બનાવ, એટલે આ લોકો તો એ રીતે કહે છે કે સ્નેપચેટ માં બ્લોગ ઉતારતો હોય. પણ એ આમ કરે, જો આમ. આ લોકો શું ના થાય? ઉભા રહો, આમ જુઓ ને, એ જોયું માણસ થઈ ગયો તો વિડીયો, સોરી વિડીયો ફરી બંધ થઈ ગયો તો મારાથી. એમેઝોન વાળો છે ને, એમેઝોન વાળો એ સીમુને 50% પાર્ટનરશિપમાં છે, સમજો છો. એટલે અહીંયા હું જયારે આવું ને ત્યારે સાલું કઈક ને કઈક પાર્સલ આવતું હોય, કઈક ને કઈક. આજે હું આવ્યો ને અડધો દિવસ નહીં થયો, એમાં 2 પાર્સલ આવી ગયા. ચાલ હવે એક જ દિવસમાં બે પોતે તુવેર ફોલી અને પોતે તુવેર ખાય, પછી વચ્ચે શું? મારે નહીં ખાવી, મને નહીં ભાવતી, મને ભાવતી જ નહીં. મને તો કાચી બહુ ભાવે. મને જ કાચો ખાય તો કાચી ભાવ જ નહીં. દિવાળી ફટાકડા ફોડીએ. તમે લોકો માટે થોડા ફટાકડા મોકલજો ને. અચાર છે ને, આટલા તો થઈ જ જશે, અમે ફોડ્યા કરીશ. अरे साला तुम लोग पागल है क्या? જેમ મને ફોડે. બચ્ચું કઈ સોરી સોરી પડે.
આખી સરકાર એમની પડી જાય તો મેં જઉં છું વગેરે ભાત બનાવ. ચલ નહીં સમજી મેં તો પાછળ કર્યું આપતી. ચાલ શું બોલ્યા? સોરી સોરી માં બચ્ચું. જોયું એ પાછળથી બોલે એનું કોઈ જ ફરક નહીં. સામે બોલવાની તાકાત નહીં બસ. હીડ જવડા ભાગશો હીડ. તો આપણે રેસીપી જાણીએ સીમુ કઈ રીતે ખાવાનું બનાવે છે. આ સીમુનું કિચન છે. જો આ સીમુનું કિચન છે. આ સીમુનો બાટલો, આ સીમુનું ફ્રીજ, આ સીમુની બોટલ. પછી જે સીમુનું મશીન મંગાવ્યું ને બતાવું. જો એનું આપણે ઓપનિંગ કરીએ. ચલો આ કઈક નવું સીમુએ મંગાવ્યું છે. કઈક કેટલા 10,000. જો મેં બતાવું કે બાપ લાવો ને મેં જ ના બતાવું. જો સીમુ જો એને આમ પકડો. જો આ જો છે ને મારું માથું. નહીં આ એ મશીન નહીં. અરે એનું છે આ મશીન નહીં. તું લાય મને. આ જોઈ લો એમાં ફોટો છે. હું તમને એક વસ્તુ જો મેં તમને બતાવી તમને આ તો શું મેં કરી બતાવું. બતાવીશ. દસ સમાવી. હું તમને જ કરીને બતાવું. હા ચાલ કર. તમારા પર કરીને બતાવું. લો જોયે હા જો. હવે એક બીજી વસ્તુ બતાવ. આ એ નહીં. આ કઈક છે ને ઓલું કે શું કે જાનવર જેવું કઈક આવે. જો આજો આજો કેવું ફરે. જો તો જો માથું બહુ દુખે ને તો મને કોઈ દબાઈ આવતું નહીં એટલે. હા અમારા દુખાડી આલે કશું નહીં. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો જો આ દાણા. ચલો હવે જમવા ઉપર આવીએ. આ બટાકા અને આ ભાવતી ટેસ્ટી. માણસે એક લાવવાનું કીધું તો થેલી ભરી ઘરે ઘરે કોણ જા કેવું કરે. આહા મજા આવે. ચલો આપણે બોલ્યા કરીએ. બોલ્યા ઓય અલ્યા બોલ્યા આ જો તો ખરી તો કેવી મજા આવે. ખાવાનું છે તો બનાવું કે પૂરી ઘરને બનાવું. તો સીમુ એવું કે થોડીક વાર નહીં કે હમણાં વડાપાવ ને એવું ખાધું હતું કે થોડીક વાર બનાવે ત્યારે હું તમને બતાવું. તો ચલો ટાટા. તો હું પાછો આવી ગયો. હા બોલ્યા કોના જોડે વાત કરે? કોક છે મેં તમને કીધું ને એ જ છે. તો હવે સીમુ ધોવે છે વાસણ. જો સીમુએ આ અડધી સેકન્ડમાં વાસણ ધોઈ નાખ્યો અને અહીંયા જલ્દી ઉકાળો થાય છે. ઉકાળો બને. અને અમે દિવાળી કઈ રીતે બનાવવાના ખબર? આ બાટલામાં લગાડવાની છે માચીસ. પછી કરવાનું ધડાકો. પછી ઓલું ગીત ગાવાનું કયું? ઇલાકો તમારો પણ ધમાકો. આ તો કેવું ઉબળે બુડબુડ થાય. બુડબુડ બુડબુડ બુડબુડ. એ આજે બગડી જ જવાનું. સીમુ વાસણ ધોતા તમે એનાથી શીખો. જો એ કયો પાવડર વાપરે. ઓહો એ વાસણ તેનાથી ધોવે તો જોવો. ગાર્નિયર મેન ફેસ વસ્તી વાસણ ધોવે છે સીમુ. હે આ રાજ છે. તમને ના ખબર હોય તો આજે જે છોકરીઓ વિડીયો જોવે છે ને એ જલ્દી જઈ અને આ ફેસ વોશ લેતા આવો. મમ્મી લોકો કેમ તો કે આનાથી વાસણ એકદમ ચમકી જાય છે. થેન્ક યુ. શું કેવું સીમુ? સાચી વાત છે ને સીમુ? પણ આ એની આનાથી વાસણ સારા ધોવાય ને? હું એનાથી વાસણ નહીં ધોતી. તો તું શું ધોવે એનાથી? મોઢું ના ધોવાય. મેન ફેસ વોશ છે. પણ મેં અડધી માણસ છું એટલે. અડધી માણસ છે. હું મારા મોઢેથી કઈ નહીં કરશે. તો તમે તમારે બધું બતાવું છે તો તમે બતાવો. સીમુ કે શું કહું? કઈક તો બોલ. કઈક તો લોકો તને સાંભળવા માંગે છે. બોલ સીમુ. શું લેવા? સીમુ બોલ. સીમુ બોલ. તને લોકો સાંભળવા માંગે નહીં મારે બોલવું. બોલ સીમુ. જો બે આ રીતે પોતું નીચે વાનું. કઈ રીતે? આ રીતે. હા બસ આ રીતે મૂકી દેવાનું. નીચે પોતો તો નીચે કરવાનું નહીં. આ રીતે મોઢું ધોવાનું. વાહ વાહ સીમુ. ભલે ભાગી ગયો. આ રીતે ચમચો હલાવવાનો. છોકરીઓ ચમચો હલાવતો હારો જ આવડે. ઓહો જો સીમજ કેવો ચમચો આવડ્યો. આ મેં વાંદરું રાખ્યું. વાંદરું આજે પતી જવાનું.
જો આ એમેઝોન માંથી અમે મસાજર મંગાવ્યું હતું, એની અંદરથી નીકળ્યા છે ત્રેસમી ના શેમ્પુ. કેટલું ફ્રોડ ચાલે છે. આ લોકો છે ને એક તો લાવતો જ બંધ આપે. સીમુ, મેં સમ આપે છે ઓલું મોઢું ધ્યાન. આ છે સીમુ નો બેડરૂમ, જોઈ શકો છો તમે. 1 BHK બેડરૂમ. આ છે સીમુ નું ડ્રેસિંગ ટેબલ. ડ્રેસિંગ ટેબલ જ કેવાય હોય. આ તો તને કરું તારું. પછી આ છે સીમુ નો ટુવાલ, જેનથી સીમુ મોઢું લૂછે. મને મોઢું ટી-શર્ટ થી પૂછો છો. જેમ મને લૂસી મેં કાઢી. કે ટુવાલ મંગાયા જોવા છે. ચલો હવે સીમુ એના ટુવાલ બતાવશે. મેં સાથે રોપ કેવાય ટુવાલ નહીં. શું રૂઆબ? રૂઆબ તો આપણી અંદર રહેવાનું જ છે. જો કઈક બતા. જો આ છે ડુગુ બુબુ. આ છે બુબુ. જો છે ને મસ્ત લાગે. જો આ છે ટુવાલ. આ તો આ શું? આ તો ઢાબરું હોય. આ શું છે? એ હે બિયા પહેરવાનું છે. આ શું મંગાવે? ઓલું લાઈન બાદ તું તો કઈ ફિલ્મ સ્ટાર. गजब बेइज्जती है. જાવ તો હું કોઈ એ લોકો ઠેકો લીધો હોય પહેરવાનો. હાલ કે રીતે પહેરવાનું બતાવી પહેર. હમણાં મેં તમને પહેરાવું ને ઉપર. બોલ્યા ફોન લઈ લે. મારે નહીં પહેરવું. બોલ્યા ફોન લઈ લે. આયા કાળી બમર. પહેરો. આ આપણે બહાર ફરવા જઈએ ને. આ તો ઓલું છે હવે. ઓહો કેવું ઓલું નાઈને આમ બારે આમાં બસ પછી આમ કરી. આમ નહીં આમ કરી અને આયુ બાંધ દેવાનું. હા બાંધવાનું આવ્યું છે અંદર. એક જ મંગાવ્યું. 2 મંગાયા છે. તો તે આ કોના માટે મંગાવ્યું? એવું કોઈ નહીં, એવું જેને વાપરવાનું. ચલો તો આ કરી. આમાં તો વિડીયો બન્યો. હા એટલે તમારે આમ લઈને આમ રોલા સોલા હા આમ કરવાનું. હોટલ તો ક્યાં ભાઈ. પહેલા તમારો દોઠાડું બહુ વધી ગયું છે. બસ ડન ને. ડન. ડન. વારા કાઢી તો નાખો. આ બીજું મંગાવે છે. બીજાની પકડ નથી. આ બીજું આ બીજું એ લેડીઝ કલર છે. તો આ મેં રાખીશ. હા. તમે રાખજો. જો આ બીજું બહુ મોટું છે. મારા કારની આ કટારી તારી કિસ્મત બદલશે. કાળા બધું તને જોમીને નર્સમાં નોકરી લીધી ભાભી. નર્સમાં નોકરી લીધી. નર્સમાં નોકરી મીન્સ અમે કશે બહાર અમે બહાર ફરવા જઈશું ને? અમારી સગાઈ પતે ને પછી અમે બે ફરવા જવાના છે. હા પછી બોલ્યો ને હવે પહેરીશું. બોલ્યા આય બોલ્યા ઓ જય ડોન. તો ભાત બની ગયા છે. ઓ બાપા, જો આ ભાત વઘારેલો ખવડાવે. વિચારો તમે. કોઈ કીધું તું કે આ ખાવું છે? બોલાય હા એ તો બોલવાનું નહીં, બરાબર છે. ભાત ખાવા મારી મરજીથી નહીં ખવડાવ્યું. પણ શું કરીએ, ખાઈ લેવું પડે ભાઈ ચૂપચાપ. કઈ ના બોલાય આપણે તો. આવું જ પડે બરાબર. ખાવ તો ઉભો થઈ જાય. અને આ બોલ્યાને જોજો, ઘેર મારો દિયર ખાતો નહીં ને હું બધો ખીચડો ને બીચડો ને ભાત ને ભાત બધું ખાય. હા બોલ બોલ તમતાર. હા ઘેર કોઈ બ્લોગ નહીં જોતો એટલે તો વાત નહીં. એ તો હું તું ચિંતા કર, ક્લિપ તારા ઘરવાળાને મોકલે. તો હવે ટેસ્ટ કરીને કહો કે કેવો લાગે. બોલા ખાય પેલા તું કેવો લાગે. ગરમ તો ફૂક મારીને ખા. એટલે ઉપમાન લે ભાભી આ બધું ઉડાડે. એર ખા. આહા એક વાત કહું. આહા મસ્ત બોલાવ. આહા શીરાનું કોઈ દાળો શાક ના ખાય. એમ નહીં. આહા તો બોલ્યો કે ભાત સારું છે. એને ફૂંક મારવા એટલે બધું ગોળ્યું. હા, હું ટેસ્ટ કરું કેવું છે. બહુ મસ્ત ભાત છે આચું રિયલી. ચાલુ મોઢા પર એક્સપ્રેશન એવા કરે છે ને ભાભી. સારું છે ભાત. આ સીમુ ખાઈને ભાઈ સીમુ જ ખાતો કેવું લાગે. કેવું છે સીમુ? નહીં હલાવે છે ને ભાભી. સીમુ કેવું છે કે બકવાસ. તાજો બે ચમચી એ ખાય ભાઈ જાડી જ થાય ને જાડી પહેલવાન. તો આજે આ બ્લોગ હતો સીમુના ભાતનો અને રિયલી બહુ મસ્ત ભાત બનાવ્યો છે. તમારે પણ ભાત બનાવો તો ભાત બનાવવા માટે કોન્ટેક્ટ કરો. શુભ પ્રસંગમાં ઓર્ડર લેવામાં આવશે. બરાબર. તો
તો સીમુ તારે કઈ કેવું છે? એ ઓલું તો કહી દે, બાય તો કહી દે. બાય. તો ચલો અમે લોકો જમી લઈએ, બરોબર. આના પછી આની ના જોડે પણ વિડીયો, આ હા એની જોડે આમાં ભાત નાખી દીધો જેવો છે ને એવો એ. તો તમે લોકો આ વિડીયો જોજો. તમને પર આ રેસીપી બનાવી તો ઘરે બનાવજો, અને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો. ઓકે, તો મળીએ. ટાટા બોલ્યા, ટાટા બાય બાય, આવજો. ચલો મળીએ. જય માતાજી.